Hello. First of all, though, I love you all, and second of all, I love you too, યાર. કે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 14 સંભાવના એમાં આપણે આ છે બીજો લેક્ચર કે ઉદાહરણ આગળ લેક્ચરમાં જોયા. હવે સ્વાધ્યાય 14.1 એમાં આખું નથી લેતા, એને 2-3 પાર્ટમાં થોડુંક ડિવાઈડ કરશી. આખું લેહી તો જો કે આપણે 1.5 કલાક કે 2 કલાકનો લેક્ચર હોય તો કઈ ફેર નથી પડતો, પણ 2 કે 3 પાર્ટ બીજા આવશે ઈઝી પીસી, અને બધા ચેપ્ટરના એમપી દાખલાઓ જે લગભગ કરશો ને તો પ્રોબ્લેમ નહીં થાય. એ સંભાવના ચેપ્ટર નંબર 14 એમાં હું ખાસ યાદ રાખવાનું તો કે એમના છેદમાં એન આટલું યાદ હોય ને એટલે મોટા ભાગનું ચેપ્ટર થઈ જાય. અને બેઝિક વાળા માટે ખાસ આ ચેપ્ટર મહત્વનું છે કે જેને મારી જેમ ગણિતમાં ફાફા પડતા હોય ને એને આ ચેપ્ટરમાં લડી લેવાનું થાય. કેવી રીતના તો કે 1 વાર 2 વાર 5 વાર 15 વાર કે 50 વાર ગણીને. કે ચેપ્ટર નંબર 14 એમાં સ્વાધ્યાય 14.1 એમાં ક્વેશ્ચન નંબર 1 જોઈએ તો કેવું હોય, ઘટના ઈ પ્લસ ઘટના ઈ નહીંની સંભાવના ખાલી જગ્યા હોય તો કે ઘટના ઈ પ્લસ ઘટના ઈ નહીં કે એટલે માથે આવે 12. હવે ઘટના ઈ પ્લસ ઈ નહીં એનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. તો ખાલી જગ્યામાં કેટલા આવે? 1. ઈઝી, હાવ ઈઝી. પછી ઉદ્ભવી ન શકે તેવી ઘટનાને ખાલી જગ્યા કહેવાય છે. કે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના કેટલી? તો કે 0. ઉદ્ભવે જ નહીં તો એને ઉદ્ભવે જ નહીં તો એની સંભાવના કેટલી હોય? 0. તો કે આવી ઘટનાને ખાલી જગ્યા કહેવાય છે. તો કે આવી ઘટના કે જે ઉદ્ભવે જ નહીં, ઉદ્ભવે નહીં તો એનો ટોટલ કેટલો હોય? 0. તો 0 એટલે અશક્ય. તો કે આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. શું? કે ઉદ્ભવી ન શકે તેની સંભાવના કેટલી હોય? 0. અને આવી સંભાવનાને કેવી કહેવાય? તો કે આવી સંભાવનાને અશક્ય સંભાવના કહે છે. શા માટે? તો કે ઉદ્ભવતી જ નથી. ત્યાર પછી કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી હોય? કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી હોય? તો કે ચોક્કસપણે ઉદ્ભવે એની સંભાવના કેટલી હોય? 1 હોય. ચોક્કસપણે ઉદ્ભવતી સંભાવનાની કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી હોય? તો કે ઘટનાની સંભાવના 1 હોય. કેટલી? 1. તો આપણે આ લખ્યું ખાલી જગ્યામાં 1. ઈઝી, ક્લિયર. ત્યાર પછીનું કે પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? કે પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? તો કે 1. શું સરવાળો કેટલો થાય? તો કે સરવાળો 1 થાય છે. કેટલા? 1. ખાસ ધ્યાન રાખશું. અને આમાંથી લગભગ આવી જાય પરીક્ષામાં કે આ જે તમને ટેક્સ્ટ બુકમાં આ ખાલી જગ્યાઓ કે ખરા ખોટા કે જે આપેલું છે ને એ સોલ્વ કરી લેવો તો એ બોર્ડમાં આવશે. અને તમારે આ હમણાં જે મિડ ટર્મમાં જે મિડમાં એક્ઝામ આવે એમાંય આવશે, અને પ્રિલિમિનરી હોય એમાંય આવશે. એટલે આ ખાસ ધ્યાન રાખશું કે આ કામની વસ્તુ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન શું છે? તો કે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય. તો કે 0 થી મોટી હોય અને 1 થી નાની હોય અથવા 1 હોય. ગમે એ ઘટના ઉદ્ભવે કેની અને કેની વચ્ચે? તો કે કાં તો અશક્ય હોય, અશક્ય ઘટના તો એની સંભાવના કેટલી હોય? 0. અને પરફેક્ટ હોય તો એની સંભાવના કેટલી હોય? 1. તો શું થયું? 0 અને 1 ની વચ્ચે કાં તો 0 હોય, કાં તો 0 કરતા વધારે હોય, કાં તો 1 હોય અને 1 કરતા ઓછી હોય. એટલે કેવી? તો કે 0 અથવા 0 જેટલી અને
એક અથવા એક થી નાની. તો કે એક ખાલી જગ્યામાં 0 અને એક ખાલી જગ્યામાં 1. ઈઝી પીઝી, હાવ સિમ્પલ, ઈઝી. આયા સુધી આમાં કઈ સમજવાનું છે નહીં, કારણ કે તમને આવડતું હશે. 9મા ધોરણમાં આવી ગયા હોય તો કે નીચેનામાંથી કયા વિકલ્પની ઘટના ન હોઈ શકે. તો કે આપણે ઉદાહરણ જોયું તો કે એમાં આવી રીતના જવાબ આવતો હતો, કેટલામાં 3/2 આવે, કેટલામાં 1/2 આવે. તો કે આવી રીતના તો જવાબ આવે, એનો મતલબ આ શક્ય છે. પછી સંભાવના ટકાવારીમાં હોય અને સંભાવના પોઈન્ટમાં હોય, પણ તમે ક્યાંય સંભાવના ઋણ જોશો નહીં. કે સંભાવના કોની કોની વચ્ચે હોય તો કે 0 અને 1 ની વચ્ચે હોય. કે નહીં? તો કે 0 અને 1 ની વચ્ચે ઋણ સંખ્યા આવે તો કે નો આવે. નો આવે તો આ ઋણ વાળું છે એ શક્ય નથી, એટલે ઓપ્શન બી આવશે જવાબ. ઈઝી પીઝી, સિમ્પલ, મજા આવે એવું મેથ્સ છે. અને નો આવે તો કે એને પ્રેક્ટિસ કરીને મજા આવે એવું બનાવી દો. ઈઝી. શું? ઈઝી. તો કે ઈઝી માં જે થર્ડ ક્લાસ હોય ને ઈ લેવલ નું ચેપ્ટર. આના કરતા તો 9મા નું થોડું અઘરું આવી જાય. કે ત્યાર પછીનું જોઈએ તો કે P of E બરાબર 0.05. તો P of E નહીં, કે P of E બાર ની સંભાવના કેટલી? તો કે P of E અને P of E બાર નો સરવાળો કેટલો થાય? તો કે 1 થાય. તો કે અહીંયા લખવાનું P of E પ્લસ P of E બરાબર કેટલા? 1. અહીંયા બાર મૂકી દીધું આપણે. P of E બાર પ્લસ P of E બરાબર 1. આ બેનો સરવાળો 1 થાય એટલે બરાબર 1. P of E ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે 0.05. તો આ P of E બાર એમનો અહીંયા કેટલા? તો કે 0.05 બરાબર 1. આ પ્લસ છે, ઓલી પર જાય તો માઇનસ. તો કે P of E બાર બરાબર 1 ઓછા 0.05. અહીંયાથી કરી નાખવાની સિમ્પલ વાત. બાકી ન આવડે તો આમ 1 ને ઉપર લખવાના, ઓછા 0.05. અહીંયા પોઈન્ટ કરીને 2 0 મૂકી દે. અહીંયા લેવાનો દસકો. 10 માંથી 5 ના કાઢતા આવડતા હોય તો 10 મીંડા કરવાના. 1 2 3 4 5 6 7 8 9 10. 5 છે તો 5 છેકી નાખ્યા. વૈધા કેટલા? 5. અહીંયા 5. અહીંયા કેટલા? 9 ને અહીંયા છે કમાઈને ઓછા એટલે કેટલા? 9 અને અહીંયા 0. તો કેટલો આવે? 0.55. કેટલા? 0.55. કે આ બકેથી એક્ઝામમાં ના કરજો, ખાસ ધ્યાન રાખજો. આ તો મજાકની વાત છે કે 1 ઓછા 0.05 એટલે 0.55. ઈઝી પીઝી. સમજાઈ ગયું? કે આવા દાખલામાં આવી રીતના હોય કે P of E બરાબર E બાર બરાબર 0.60 હોય તો શું કરવાનું? 1 માંથી 0.7 બાદ કરી નાખવાનું. ઈઝી. સમજાઈ ગયું? ત્યાર પછીનું કે એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ છે. ક્યાં? તો કે લીંબુના સ્વાદની મીઠાઈ છે. આ ખાસ રકમ જોવું. અને માલિની તેમાંથી જોયા વિના મીઠાઈ બહાર કાઢે છે. તો કે નારંગીના સ્વાદની મીઠાઈ નીકળે તેની સંભાવના શોધવાની અને લીંબુના સ્વાદની નીકળે તેની સંભાવના. તો અહીંયા લખવાનું કે મીઠાઈ નારંગીના સ્વાદની મીઠાઈ નીકળે તેની સંભાવના. અને આપણે એને કહેશું હું? તો કે A. તો કે P of A બરાબર m ના છેદમાં n. હવે આપણે બેગમાં લીંબુના સ્વાદની ભરી તો નારંગીની આવે નહીં તો 0 છેદમાં કુલ પરિણામ 1. 0 ના છેદમાં 1 એટલે કેટલા? 0. ઈઝી. સમજાઈ ગયું? અને અહીંયા ડાયરેક્ટ લખી શકો કે નારંગીના સ્વાદની મીઠાઈ નીકળે તેની સંભાવના બરાબર 0. કારણ કે બેગમાં એવી કોઈ વસ્તુ છે જ નહીં. પછી લીંબુના સ્વાદની નીકળે. બીજું શું? તો કે મીઠાઈ લીંબુના સ્વાદની નીકળે તેની સંભાવના. એના માટે આપણે શું કહેશું? B. તો કે P of B બરાબર લીંબુના સ્વાદની આપણે એક ભરી છે અને છેદમાં કુલ પરિણામ 1. 1 ના છેદમાં 1 એટલે 1. અથવા ડાયરેક્ટ અહીંયા લખી શકો કે મીઠાઈ લીંબુના સ્વાદની નીકળે બરાબર કરીને 1. ઈઝી પીઝી. આમાં કઈ સમજાવવાનું જાજુ થતું નથી એટલે જાજો ટાઈમે નથી લેતો તમારો કે મારો. ખબર? હવે આપેલ છે કે 3 વિદ્યાર્થીના સમૂહમાંથી 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ
સમાન ન હોય તેની સંભાવના છે 0.992. જન્મ દિવસ સમાન ન હોય, હું કે સમાન ન હોય, સમાન ન હોય એની સંભાવના કેટલી છે તો કે 0.992. તો સમાન હોય તેની સંભાવના શોધવાની છે. તો અહીંયા લખવાનું સમાન હોય બરાબર, તો કે સમાન હોય અને સમાન ન હોય એનો સરવાળો કેટલો થાય તો કે 1 માંથી 0.992 કરી નાખવાના બાદ એટલે કેટલો જવાબ આવશે તો કે 0.0008. કમ્પ્લીટ. આ બેની હું કહી દીધી તો કે બાદબાકી કહી. કેવી રીતના થાય તો કે આપણી ઇન્ટરનેશનલ રીત દ્વારા. અહીંયા એકડો હોય તો ઉપર લખવાનું 1, અહીંયા પોઈન્ટ છે તો ઓછા કરીને પોઈન્ટની આલી સાઈડ મૂકી દેવાની જગ્યા. કેટલા છે 0.992 અને આગળ અહીંયા મૂકી દેવાના 3 મીંડા. અહીંયાથી બાદ કરશો એટલે 0.0008 આવશે. ઈઝી. સમજાઈ ગયું? ક્લિયર અહીંયા સુધી? તો કે અહીંયા 10 કો લઈ, અહીંયા 9 લ્યો, અહીંયા 9 લ્યો, અહીંયા 9 લ્યો અને અહીંયા છેકો મારીને એક ઓછો. મારા ખ્યાલ મુજબ પ્રોબ્લેમ અહીંયા 0 નથી તો અહીંયા એક 0 ઓછો આવશે એટલે 0.008 આવશે. કેટલું? 0.008 આવશે. કમ્પ્લીટ. ત્યાર પછીનો દાખલો જોઈએ તો કે એમાં શું હોય, એક થેલીમાં 3 લાલ અને 5 કાળા દડા છે. તો આવો દાખલો હોય તો આમાં શું કરવાનું? દાખલો કરવાનો. 3 લાલ લાલમાં શું છે ને જે તમારો બાપ રોજ કરે ને તો કે 3 લાલ અને 5 કાળા. તો અહીંયા લખવાનું 5 કાળા. હવે શું કરવાનું તો કે હવે કુલ પરિણામ શોધી લેવાનું. કુલ પરિણામ બરાબર 3 લાલ છે તો 3 અને 5 કાળા છે તો વત્તા 5. 5 ને 3 8. ઈઝી પીસી. હવે લાલ હોય તેની સંભાવના અહીંયા લખવાનું. લાલ હોય તેની સંભાવના અને એને આપણે કહેશું શું તો કે એને કહેશું આપણે એ. તો કે P of A બરાબર m ના છેદમાં n. લાલ હોય તો લાલ કેટલી વાર છે જોવાનું કે લાલ હે 3 વાર. કેટલી વાર તો કે અહીંયા લખ્યા 3 વાર અને કુલ પરિણામ કેટલા છે તો કે 8. તો અહીંયા લખ્યા 8 તો જવાબ આવે 3 ના છેદમાં 8. પછી લાલ ન હોય તો કે લાલ ન હોય તો કેવું હોય? કાળું હોય. અહીંયા લખવાનું લાલ ન હોય તેની સંભાવના. શું? લાલ ન હોય એની સંભાવના અને આપણે એને કહેશું શું તો કે B. P of B બરાબર અહીંયા બરાબર કરીને P of B બરાબર લાલ ન હોય તો કેવું હોય? લાલ ન હોય તો કાળા હોય. કાળા કેટલા છે? 5 છેદમાં કુલ પરિણામ કેટલા? 8. તો કે 5 ના છેદમાં 8. ઈઝી. હાઉ સિમ્પલ. શું? ઈઝી એટલે બીજી જાતના ઈઝી છે કે આ ચેપ્ટર આખું બહુ ઈઝી છે અને આવા દાખલા હોય ખાસ ધ્યાન રાખવાનું, વારંવાર પ્રેક્ટિસ કરવાની કારણ કે આવા દાખલા અવારનવાર પૂછાતા હોય છે કે 3 લાલ અને 5 કાળા. તો પેલા એનું શું કર્યું તો કે એના ફૂલ પરિણામ મેળવી લીધા. હવે ક્વેશ્ચન કેટલા છે? 2 છે. તો કે ક્વેશ્ચન 2 છે એમાં પેલું શોધી અને ટીક કરવાનું, બીજું શોધીને ટીક કરવાનું. 2 મળી ગયા એટલે દાખલો પૂરો. દાખલો પૂરો એટલે દાખલા નંબર 8 કમ્પ્લીટ. આપણે આ લેક્ચરમાં અહીંયા બ્રેક રાખશું અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અહીંયા સુધી રહ્યો ને તો મારાથી તમારા કે અહીંયા સુધી રહ્યા હોય તો મારા માટે તમારાથી કોઈ વિશેષ ના હોય એટલે આઈ લવ યુ અને નીકળી જાઓ.